હેલો એન્ડ વેલકમ એવરીવન. ચેપ્ટર નંબર 3 નો આ 8મો વિડિયો છે. આ વિડિયોની અંદર આપણે લાસ્ટ ટાઈમ જે કોન્સેપ્ટ શીખ્યા હતા, રાઈટ, વિડિયો નંબર 7 ની અંદર, કે તાપમાનનો અવરોધકતા પરનો આધાર, એના આધારે જે તે દાખલા હશે એ આ વિડિયોની અંદર ચર્ચા કરવામાં આવેલ છે. ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા, મતલબ ઉદાહરણ અને સ્વાધ્યાયના જે તે દાખલા હશે એ ટોપિકના આધારે એ પર્ટિક્યુલરલી આ વિડીયોની અંદર ડિસ્કસ કરેલ છે. સો આ દાખલાઓ તમને ક્યારે આવડશે? જ્યારે તમે ઓલરેડી લાસ્ટ વિડીયો તમે જોયો હોય. ઇન કેસ ના જોયો હોય તો અલગ અલગ રીત છે એ વિડીયો સુધી પહોંચવાની. અહીં આગળ આઈ લખેલું હશે, ત્યાં આગળ પોપઅપ થતું હશે. ડિસ્ક્રિપ્શનની અંદર બી એક લિંક આપેલી છે, કાં તો ડાયરેક્ટલી ચેનલ પર જશો અને પ્લેલિસ્ટમાં જશો તો પ્લેલિસ્ટમાં આ પ્રકરણનું એક અલગ પ્લેલિસ્ટ બનાવેલું છે, રાઈટ. દરેક નોર્મલ જેવું આપણે ક્લાસિફિકેશન હું નોર્મલી મારા વિડીયોઝનું અલગ અલગ પ્લેલિસ્ટમાં કરું છું, મતલબ એક પ્લેલિસ્ટમાં અલગ અલગ ગ્રુપમાં કરું છું, એ જ પ્રકારનું કરેલું છે, રાઈટ. એટલે તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે, રાઈટ. એટલે મેઇન વસ્તુ શું છે, એ વિડીયો જોયેલો હોવો જોઈએ. એ ફોર્મ્યુલાથી આપણે થોડાક વાકેફ, મતલબ થોડું ઇન્ફોર્મેશન પર્ટિક્યુલરલી હોવી જોઈએ, રાઈટ. સો યા લેટ્સ સ્ટાર્ટ. તો સૌપ્રથમ પહેલો જે ઉદાહરણ, મતલબ પહેલો એક ઉદાહરણ આપણે શું, ઉદાહરણ નંબર 3.3, જેની અંદર શું ડિટેલ આપેલી છે, મતલબ એની રકમ આવી ગઈ છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. નિક્રોમ એટલે એક પ્રકારનો મિશ્ર ધાતુ છે, તમે જાણો છો. એટલે ટોસ્ટરમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને, મતલબ 27 ડિગ્રી સેલ્સિયસ છે, તેનો અવરોધ 75.3 ઓહ્મ છે. અચ્છા, તો અહીંયા આગળ એ લોકોએ શું મેન્શન કર્યું છે? સિમ્પલ વસ્તુ મેન્શન કરી છે કે ભાઈ જ્યારે તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે આપણી પાસે જે અવરોધ એટલે આ આર કેટલું છે? 75.3 ઓહ્મ છે. અચ્છા, જેટલો મળે છે. હવે આપણને, મતલબ તમને કદાચ પેલી ફોર્મ્યુલા હવે ક્લિક થઈ હશે અને આમ તો યાદ હોવી જોઈએ, રાઈટ. આર ટી ઇઝ ઇક્વલ ટુ આર ટી 0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ ટી 0. એ ફોર્મ્યુલાનો આપણે કંઈક ઉપયોગ કરવાનો છે, જેમ મેં તમને પહેલાથી, મતલબ ઇનિશિયલી કીધું મેં તમને. પણ કોણ ટી છે ને કોણ T0 છે, મતલબ સંદર્ભ તાપમાન T0 કોણ છે એવું ક્યારે જજમેન્ટ લેવાનું? મેં લાસ્ટ વિડીયોની અંદર બી મેન્શન કર્યું હતું કે મતલબ ઉતાવળ નહીં કરવાની. એ T0 ઓળખવું હોય તો થોડોક પહેલા ડિટેલ બધી વાંચી જવાની, ત્યારબાદ આપણે જજમેન્ટ લેવાનું. ટેકનિક છે હાલાકી, બટ સ્ટીલ. બીજું કઈ, મતલબ બીજું શું આપણે આગળ જુઓ તમે, તો જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. અચ્છા, એટલે એવું કીધું છે કે જ્યારે વોલ્ટેજ 230 વોલ્ટનો હોય, રાઈટ, ત્યારે આઈ પ્રવાહનું મૂલ્ય, સ્થાયી પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું છે, મતલબ સ્થાયી પ્રવાહ. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? અચ્છા, તો એ તાપમાન શોધવાનું છે. તો સિમ્પલ છે, તમને શીખવાડેલું હતું મેં, મતલબ એ વખતે કીધું હતું, ક્લેરિટી માટે બી, મતલબ ક્લિયર કરાવ્યું હતું એ વખતે, સોરી, કે સંદર્ભ તાપમાન કોને કહેવાય? તો ફર્સ્ટ પ્રેફરન્સ એવો આપવાનો કે જે તાપમાન તમને અવરોધ આપ્યો હોય એને સંદર્ભ કહી શકાય. ઓકે સર, બે તાપમાન આપ્યા હોય તો જે તાપમાન ઓછું હોય એને સંદર્ભ કહેવાનું. હાલાકી અહીંયા આગળ એવું કઈ સીન છે જ નહીં, અહીં તો એક જ તાપમાન છે, ત્યાં આગળ અવરોધ ખબર છે. તો માન લો આપણે આને સંદર્ભ કહી દઈએ, તો એ સંદર્ભ તાપમાન જ અવરોધ છે, એટલે આને કહીશું આપણે RT0. આ રીતે જ તમારે જજમેન્ટ લેવાનું છે. બુકની અંદર R0 લખેલું છે, ઇટ્સ ઓકે, મેં તમને પહેલાથી જ આ વસ્તુ મેન્શન કરી હતી. તો હવે કોક પૂછે સર, આપણે મતલબ સૂત્ર અનુસાર તો આપણે એવું જાણીએ છીએ કે સૂત્ર અનુસાર RT શું થાય? તો કે RT0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. કઈ કઈ વસ્તુ જોઈએ? તો કે મતલબ 1 2 3 4 અને 5, 5 વસ્તુ છે, એમાંથી 4 વસ્તુ એટલીસ્ટ આપેલી હોવી જોઈએ આપણને, તો જ આપણે 5મી વસ્તુ શોધી શકીએ. તાપમાન શોધવાનું છે, મતલબ T શોધવાનું છે, તો બીજી 4 વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. શું આપણને RT0 ખબર છે? હા, RT0 ખબર છે. આલ્ફા ખબર છે, તો એ લોકોએ છેલ્લે કંઈક લખેલું હતું કે ભાઈ સરેરાશ અવરોધના તાપમાન ગુણાંકનું મૂલ્ય 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ લો. મતલબ આલ્ફા બી આપણને ખબર છે, રાઈટ. એટલે આલ્ફા અહીંયા આગળ આપણને ખ્યાલ છે 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. ચલો, એટલે RT0 ખબર છે, આલ્ફા ખબર છે, T0 ક્યાં છે? 27 ડિગ્રી સેલ્સિયસ.
सो આપણને RT ખબર છે કારણ કે બે ચલ રહ્યા તો RT રહ્યો અને T રહ્યો તો બેમાંથી એક તો ખબર હોવી જોઈએ ને તો T તો શોધવાનું છે આપણે તો શું આપણને RT ખબર છે ના RT નથી ખબર પણ RT શોધવા માટે એ લોકોએ આપણને એક પરિસ્થિતિ બનાવી આપેલી છે રાઈટ એ પરિસ્થિતિ શું કીધું છે કે જ્યારે વોલ્ટેજ આટલો હોય તો પ્રવાહ આટલો થાય છે સ્થાયી પ્રવાહ હાલાકી હું નાની વસ્તુ કહીશ કે જાણવા લાયક તમે બુકમાં આનું સોલ્યુશન વાંચો ને તો બહુ બધી વસ્તુ લખેલી છે એ શું છે હું તમને છેલ્લે ઇન્ફોર્મેશન માટે આપી દઈશ રાઈટ હાલાકી એ બધી વસ્તુ આપણે મને જાણવા લાયક નથી એવું લખવાનું ના આપણે સોલ્વ કરીએ તો એ વસ્તુ લખવાની જરૂર નથી તો V હોય ને R હોય સોરી V હોય ને I હોય એના પરથી R કેવી રીતે શોધાય ઓહમના નિયમ પરથી રાઈટ હવે ઓહમના નિયમ અનુસાર V બરાબર હાલાકી આપણે R શોધવાનું છે તો ડાયરેક્ટ R લખું R બરાબર V upon I કે જે બરાબર શું થશે 230 ના છેદમાં 2.68 હવે આની વેલ્યુ શોધીશું તો આપણને કંઈક 2.30 ભાગ્યા 2.68 85.82 અવરોધ છે એટલે ભાઈ આટલા ઓહમ મળે છે આપણને રાઈટ માન લો આ સમીકરણ નંબર 1 છે હવે મતલબ કોઈ પૂછે કે સર તમે તો RT શોધવાનું કીધું તમે તો R શોધી લાયા ભાઈ આ એ જ તાપમાને વાતો છે નોર્મલી શું થાય કે વોલ્ટેજ તમે આપો ને એટલે મતલબ પ્રવાહ પસાર કરો ને તો પેલો તાર જે હોય ને એ ગરમ થાય એટલે એનો અવરોધ વધે આપણે જાણીએ છીએ કે તાપમાન વધે તો અવરોધ બી વધે એટલે આ બધી એક્સપ્લેનેશન આપો તમે ધ્યાનથી સમજો એટલે અમુક વાર મતલબ અમુક સમય પછી મતલબ થોડો સમય જવા દો ને તો એવું ના હોય કે મતલબ અહીં એવું લખ્યું છે કે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું થાય છે અમુક સમય બાદ થાય છે તો પહેલા કેટલું હોય તો કે જેવો તમે વોલ્ટેજ પ્રસાર કરો ને મતલબ જ્યારે એ જ્યારે ગરમ થાય તાર ગરમ થાય ને તો અવરોધ વધે તો એ દરમિયાન પ્રવાહ જેટલો હશે ને એ 2.68 ની હોય એનાથી થોડો વધારે હશે રાઈટ એટલે સ્થાયી થતા થોડા સેકન્ડો બાદ સ્થાયી થઈને આ મૂલ્ય પ્રાપ્ત કરે છે એટલે આ મૂલ્ય જ્યારે આ મૂલ્ય પ્રાપ્ત કરે તે વખતે તાપમાન બી ફિક્સ થઈ ગયું હશે મતલબ એક જ તાપમાન હશે ને એક જ અવરોધ હશે તો એ અવરોધ શું હશે R હશે અને એ વખતે જે તાપમાન શું હશે એ શોધવાનું છે મતલબ આ શું છે RT છે એટલે T તાપમાને અવરોધ એટલે ઓહમના નિયમ અનુસાર આપણે RT જ્યાં અહીં લખી દઉં છું તમને ખ્યાલ ક્લેરિટી આવી જાય RT શું છે તો કે સ્પેસિફિકલી T તાપમાને અવરોધ છે ભાઈ એને મેં સ્પેશિયલી એવું કીધું છે એટલે હવે આની વેલ્યુ આપણે અહીં મૂકી શકીએ એટલે આન્સર આવી જાય therefore RT ની વેલ્યુ આપણે જાણીએ છીએ કે 85.82 85.82 बराबर RT0 कहाँ गया रे 75.3 ब्रैकेट में 1 प्लस अल्फा अल्फा छे 1.70 गुणिया 10 ની -4 t किलो છે એ તો શોધવાનું છે આપણે -t0 કિલો છે 27 હવે મેં તમને એક વસ્તુ કીધી હતી આ જે એકમમાં હોય એ જ એકમમાં તાપમાન રાખવાનું ડિગ્રી સેલ્સિયસ માં છે તો સેલ્સિયસ માં રાખવો યોગ્ય છે તો હા હવે આને કેલ્ક્યુલેટ કરીશું ફટાફટ રાઈટ જોઈ લઈએ કેટલો આન્સર આવે છે સૌપ્રથમ આને ભાગી નાખીશું તો આ રીતે કરી શકાય તમારાથી 8.85 ભાગ્યા 75.3 હવે જોજો આનો જે આન્સર આવે હવે એ મારી પાસે એક જ બચશે હવે એકને હું આ બાજુ લઈ દઈશ એટલે -1 ડાયરેક્ટ કર્યું મેં બે આન્સર કદાચ સમજી ગયા હશો 1.70 ગુણ્યા 10 ની -4 બ્રેકેટ ની અંદર t -27 રાઈટ તો શોર્ટ આઉટ કરીશું તો પહેલા આનો આન્સર આવશે 85.82 ભાગ્યા 75.3 હવે એનો જવાબ આવે છે 1. જે આવે ઓછા 1 કરી દઈશ એટલે મને આન્સર મળશે 0.1397 મળે છે હવે એ જે મળે છેદમાં ભાગી નાખવાનું તો આપણને t -27 શું મળશે તો કે 0.1397 ભાગ્યા 1.70 ઇન્ટુ 10 ની -4 10 ની -4 ઉપર આવશે 10 ની 4 થી હશે ઓબ્વિયસ વસ્તુ છે પણ આ કિલો થશે તો કે
0.1397 ભાગ્યા 1.7. હવે એનો જવાબ આવે છે કરીબ કરીબ 0.0821, રાઈટ? એટલે તમે સમજી શકો છો ગુણ્યા 10 ની 4 છે, રાઈટ? કઈ ભૂલ તો નથી કરી? હા, પરફેક્ટ છે. તો આનો મને જવાબ મળશે 10 ની 4 ગુણી નાખીશું એટલે 821 મળશે ભાઈ કરીબ કરીબ આપણને 821.7 છે. ચલો થોડુંક સારું લખીએ આપણે ઓર 821.7. તો t - 27 બરાબર 821.7. તો t શું મળશે? આપણે બાજુ મેં રહી જાય 821.7 વત્તા 27 થઈ જાય એટલે 821.7 વત્તા 27. તો જવાબ મળશે 848.7, રાઈટ? આટલું તાપમાન મળે ભાઈ, અને આ જ તમારો આન્સર છે. સિમ્પલ છે. થોડુંક સાચવવાનું, ખાલી શું સાચવવાનું? અમુક આ શબ્દો સાચવવાના કે કોને સંદર્ભ કેવો ને અને કોણ આપણો બીજો અવરોધ કે બીજું તાપમાન છે. એકદમ સિમ્પલ છે. ફટાફટ નોટ કરી લો અને આ જ પદ્ધતિથી સોલ્વ કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ સમ એના કરતા ઈઝી છે. ઉદાહરણ નંબર 3.4. એની અંદર શું કીધું છે આપણને? પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં, મતલબ એક થર્મોમીટર છે જેની અંદર પેલું જે વાયર હોય ને એ પ્લેટિનમ મટીરિયલનો બનેલો છે. તો પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને 5.23 ઓહ્મ છે. ધ્યાનથી સમજવા લાયક છે ભાઈ, રાઈટ? હવે તમે ડાયરેક્ટ સમજશો એટલે આમ તો આઈડિયા આવી જશે કે ભાઈ બે અલગ અલગ તાપમાન તમને અવરોધ આપેલા છે ઓલરેડી. અહીંયા રાઈટ શું મેન્શન કર્યું છે એ સમજાવું તમને. T બરાબર બરફનું તાપમાન તમને ખબર છે કે 0 ડિગ્રી સેલ્સિયસ. તો એ વખતે તમને શું કીધું છે કે એ વખતે અવરોધ કેટલો છે? 5 ઓહ્મ લખ્યું છે કે ભાઈ બરફના તાપમાને 5 ઓહ્મ અને વરાળના તાપમાને, એટલે જ્યારે T બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો R કેટલો થાય? તો R લખ્યો છે 5.23 ઓહ્મ. હું બોલતો તો એવું જ સીન થયો ભાઈ. જો બે તાપમાન આપે છે ને બંને તાપમાને અવરોધ બે આપેલો છે એટલે હલવાઈ જવાય ને. એટલે ધ્યાન રાખવું પડે કે કયાને શું કહેવાનું. ધ્યાનથી હજુ કહું, જજમેન્ટ લેતા પહેલા આખું વાંચી જેવું સારું પડે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે છે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ પાછું એક ત્રીજો અવરોધ આપેલો છે 5.795 ઓહ્મ આપેલો છે. તો હોટ બાથનું તાપમાન ગણો. તો ભાઈ મતલબ જ્યારે અવરોધ આટલું હોય તો તાપમાન કેટલું હશે એવું ગણી બતાવો. હવે આવું સીન કે છે આપણને, તો આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ આપણે? સમજો ધ્યાનથી. મતલબ માન લો બધાને સ્પેસિફિકલી મેં તમને એવો આઈડિયા આપ્યો કે ભાઈ જ્યારે તાપમાન ખબર, મતલબ જે તાપમાને અવરોધ ખબર હોય આપણને, એ અવરોધને આપણે મતલબ એ અવરોધ અને તાપમાનને સંદર્ભ કહી દેવાનો. હવે જ્યારે બે વસ્તુ ખબર હોય તો શું કરવાનું? મેં તમને એવું કીધું કે જે નીચા તાપમાન હતો, મતલબ ઓબ્વિયસલી ભાઈ આને T0 કહીશું, તો આ RT0 છે. મતલબ આ બે અલગ અલગ વેલ્યુ આપેલી છે. આ TA આ RT થાય. મતલબ માન લો આ T' છે તો આ RT' થાય. સમજવાનું ઈઝી છે, આઈડિયા આવી જશે. પૂછ્યું છે તમને કે ભાઈ તાપમાન મતલબ T' શોધવાનું કીધું છે. અચ્છા, તો હવે આ કેવી રીતે કરીએ? સિમ્પલ છે ભાઈ. પહેલા તો સૂત્ર તો લગાવી જોઈએ, રાઈટ? તાપમાન જ શોધવાનું છે ને તો ડાયરેક્ટ કરી શકાય આપણાથી. જો આપણે જાણીએ છીએ કે T તાપમાને અવરોધ કેટલો થાય? સમજો RT બરાબર જાણીએ છીએ કે RT0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. અચ્છા, હવે RT તો ખબર જ છે આપણને, RT0 બી ખબર છે, પરંતુ આ T નહીં ખબર. મતલબ એક જે T કે નહીં ખબર અને T0 ખબર છે. આલ્ફા મતલબ બે ચલ છે. તો આને સોલ્વ કેવી રીતે કરવાનું? તો અને એ પહેલા આ બધા ડેટા એપ્લાય કરી દેવાના. મતલબ આ તો હંમેશા એપ્લાય કરવાનું થશે કારણ કે સંદર્ભ છે. તો હું તો પહેલા આ મારી જુઓ તમે ડેટામાં, આ ફોર્મ્યુલામાં આ ડેટા લગાવી જુઓ તો તમને શું થશે? 1 2 3 4 ચાર વસ્તુ આપેલી છે 5 માંથી. એટલે પહેલા તમને આલ્ફાની વેલ્યુ મળી જશે અને એ આલ્ફાની વેલ્યુ તમે ફરીથી એપ્લાય કરશો
તો તમને પછીનો ડેટા બી મળી જશે, ખબર પડશે હું શું બોલું છું. જો આરટી કેટલો હે જોઈ શકીએ આપણે 5.23 બરાબર RT0 તો કે 5 છે માત્ર બરાબર 1 પ્લસ આલ્ફા ખબર નથી t માઇનસ t0 100 ઓછા 0 તો સિમ્પલ એ 5.23 ભાગ્યા 5 કરી લેવાય, રાઈટ. અમુક વાર છે ને બુકમાં સારી ટેકનિકથી બી કરેલું છે. જો એ લોકોએ જે કર્યું છે ને એ સારી ટેકનિક, બીજી એક ટેકનિક સમજો તમને મજા આવશે. એ ટેકનિકથી બી કરી શકાય. હું નોર્મલી આ ટેકનિકથી કરું, પણ અમુક વાર તમને કોન્ફિડન્સ આવશે ને તો તમે આવું બી કરી શકો છો. 5.23 બરાબર અંદર મલ્ટીપ્લાય કરી દઈશું, અંદર ગુણી નાખશું તો 5 વત્તા 5 ગુણ્યા 100 એટલે 500 થશે ને 500 આલ્ફા. તો અને આમ હવે બાદ બાકી થશે 5.23 ઓછા 5 બરાબર 500 આલ્ફા મળે. તો અહીં તમને આલ્ફાની એક વેલ્યુ મળશે. આલ્ફાની વેલ્યુ શું મળશે જો 5.23 એટલે 0.23 ના છેદમાં 500. હું તો કહું ના ઉકેલો તો એ ચાલે, હમણાં રહેવા દો એને, એવું રહેવા દો, પછી આપણે એને ડીલ કરીશું પછી એને, એટલે એને 2 કહી દઉં છું. આ સૂત્ર જે લખ્યું ને એને 1 કહું છું, કારણ કે મારે ફરીથી એપ્લાય કરવાનું થવાનું છે. હું જાણું છું ફરીથી એપ્લાય કરવાનું છે. હવે આલ્ફા મળી ગયો, ફરીથી હું હવે આ સીન લઈશ, મતલબ RT ની બદલે આ મૂકીશ. હવે સૂત્ર 1 અનુસાર આપણે લખવું હોય તો એવું બી લખી શકીએ. જો સૂત્ર શું લખી શકીએ આપણે ડાયરેક્ટલી RT ની બદલે હું RT ડેશ લખી દઉં, મતલબ T ડેશ લખી દઈએ છે. RT ડેશ નું સૂત્ર શું લખી શકાય? અગેન સેમ RT0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T ડેશ માઇનસ T0. હવે તો બધું ખબર તમને. RT ડેશ ખબર છે 5.795 બરાબર RT0 એ તો રેફરન્સ છે, સંદર્ભ છે, એ તો જાણીએ છીએ 5. 1 પ્લસ આલ્ફા બી ખબર છે તમને, રાઈટ, એટલે 0.23 ના છેદમાં 500. T ડેશ શોધવાનો છે, T0 સંદર્ભ એટલે 0 છે. ખ્યાલ છે? સેમ ટેકનિક મારો, રાઈટ, સરળ થઈ જશે એમ. તો જો 5.795 તો કેલ્ક્યુલેટર તમારે બહુ કેલ્ક્યુલેટર નહીં વાપરવું પડે, રાઈટ, અમુક વાર મગજથી બી થઈ જશે. અને અંદર ગુણ્યા કે 5 હજુ પણ અંદર ગુણશું તો નીચે 100 થઈ જશે, રાઈટ, 5 ભાગ્યા 100 થઈ જશે. પણ એ 100 પાછું આની એટલે એ ભલે રહ્યું, એટલે 0.23 ભાગ્યા 100 T ડેશ, રાઈટ. હોપ સ્ટેટ ઇઝ પરફેક્ટ. હા, પરફેક્ટ જ છે. એટલે આ ટર્મ આ બાજુ આવે એટલે એવું લખી શકાય 0.795 બરાબર 0.23 ભાગ્યા 100 ઇન્ટુ T ડેશ. તો T ડેશ કેટલો થશે? 0.795 ગુણ્યા 100 ભાગ્યા 0.23. સિમ્પલ, સ્ટ્રેટ ફોરવર્ડ કરી શકાય ડાયરેક્ટ. જો 0.795 ભાગ્યા 100 ભાગ્યા 0.23. હાલાકી મને લાગે છે કે આન્સર ખોટો લખ્યો છે મેં. જસ્ટ અ મિનિટ. 0.795 ગુણ્યા 100 0.795 ગુણ્યા 100 હવે રાઈટ છે, હા, ભાગ્યા 0.23 તો 345.65 ડિગ્રી સેલ્સિયસ. ભાઈ આટલો આન્સર મળે તમને, આટલું તાપમાન છે. સિમ્પલ, રાઈટ. તમારી મરજી, તમારે જે રીતે ફાવતું હોય, મતલબ ભાગીને ફાવતું તો ભાગે, આટલે અંદર ગુણીને ફાવતું તો અંદર ગુણીને. અંદર એટલા માટે ગુણ્યું કારણ કે છેલ્લું તાપમાન 0 હતું, એટલે આપણને ઇઝી રીતે સોલ્વ થઈ જાય, જે રીતે મેં સોલ્વ કર્યું, રાઈટ. ફટાફટ નોટ કરી લો જલ્દી. ઓકે, હવે સ્વાધ્યાયના અમુક દાખલા છે જે આ ટોપિકના આધારિત છે. એમાંનો પહેલો છે સ્વાધ્યાયનો 3.5. એ દાખલો શું કહે છે કે એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ, મતલબ ઓરડાના તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસ છે, 100 ઓહ્મ છે. એટલે અગેન તમને તાપમાન આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ અને એ દરમિયાન અવરોધ આપેલો છે 100 ઓહ્મ. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાનનો ગુણાંક મતલબ આલ્ફા આપેલો છે, મતલબ આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે.
આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તેનું તાપમાન કેટલું થાય? ઓહો, તાપમાન પ્રશ્ન ચિહ્ન, પણ એ વખતે અવરોધ આપેલું છે 117 ઓહ્મ. 117 ઓહ્મ અવરોધ થાય ત્યારે શું સીન થાય એવું સમજાવવાનું છે આપણે. ઈઝી છે, સમજી શકાય. જો તાપમાન અવરોધ આપ્યું છે, બીજા તાપમાન આપેલું, જે આપેલું હોય એને સંદર્ભ કહી દેવાય T0, RT0. T શોધવાનું છે ને RT આપેલું છે, ડેફિનેટલી કરી શકાય. અને આ તમારે જાતે જ કરવાનું છે. ફોર્મ્યુલા એઝ યુઝ્યુઅલ આપણે જાણીએ છીએ, મતલબ લખવાનું આપણે જાણીએ છીએ કે T તાપમાને અવરોધ કેટલો થાય? RT બરાબર RT0 1 + આલ્ફા T - T0. સૂત્ર લગાવશો, RT ખબર છે, RT0 ખબર છે, આલ્ફા બી ખબર છે અને T0 ખબર છે, એટલે તમને T આરામથી મળી જશે. કોમેન્ટમાં તમારે આ T નો આન્સર લખવાનો, હું ચેક કરીશ. રાઈટ, જોઈએ કેટલાનો આન્સર સાચો આવે છે. ડિગ્રી સેલ્સિયસમાં લાવવાનું છે, શાંતિથી સાદુરૂપ આપવાનું. રાઈટ, આવી બધી વસ્તુઓ MCQ માં પૂછાય, એટલે અગેન આ મતલબ એવું કહી શકાય કે આ MCQ છે, એટલે MCQ હોદવા નહીં જવાનું ક્યાં આગળ છે, ક્યાં આગળ છે, ક્યાં આગળ છે, આવી બધી જગ્યાએથી મળી જાય તમને. રાઈટ, આપે જાતે કરવાનું. નેક્સ્ટ, સ્વાધ્યાયનો 3.7. સ્વાધ્યાય 3.7 તો ઓર સહેલો છે. જો એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. મતલબ તમને તાપમાન આપેલું છે 27.5 ડિગ્રી સેલ્સિયસ અને એ વખતે તમને જે અવરોધ આપેલો છે એ 2.1 ઓહ્મ આપેલો છે. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અરે હા, 100 ડિગ્રી સેલ્સિયસ બી એ તાપમાને બી આપેલો છે. તાપમાન જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો એ વખતે અવરોધ R બરાબર 2.7 ઓહ્મ છે. તો ચાંદીના અવરોધકતાના તાપમાન ગુણાંક શોધો, મતલબ તાપમાનનો ગુણાંક શોધવાનો, એટલે આલ્ફા શોધવાનો. ભાઈ અગેન જે નાનો હોય એને T0 કહી શકાય. તો આ RT0 છે, T અને આ RT છે. ચાર વસ્તુ આપી છે, પાંચમાંથી ચાર વસ્તુ આપી, પાંચમી વસ્તુ શોધી શકાય. અગેન તમારે જ કરવાનું છે. આપણે જાણીએ છીએ રાઈટ, એ લાઈન લખી શકાય છે. RT RT0 1 + આલ્ફા T - T0 સૂત્ર અનુસાર તમે કામ કરી શકો છો, સહેલાઈથી આલ્ફા શોધી શકો છો. રાઈટ, RT0 ને અંદર મલ્ટીપ્લાય કરશો, મતલબ અંદર ગુણી નાખશો, પછી આ બધું તમે જે રીતે કરો, આઈ ડોન્ટ માઇન્ડ. મારે આન્સરથી મતલબ છે, એટલે છેવટે મારે આલ્ફા જોઈએ. ભાઈ ડિગ્રી સેલ્સિયસ ની અંદર આન્સર આવશે, સિમ્પલ છે, દેખાય છે તમને. રાઈટ, પછી એક વચ્ચે એક નાનો એક સમ છે જે આપણે ઓલરેડી મતલબ એ મિસ કરી દીધું, તો આપણે રહી ગયું તો કરાવવાનું. એકદમ સિમ્પલ છે. રાઈટ, એટલે આ બી હું તો કહું MCQ જ છે ભાઈ, ઇટ ઇઝ ઓલસો MCQ. અને અત્યારે જે આ શીખી રહ્યા છે એ બી MCQ છે, પણ આ NS લેવલનો MCQ છે, મતલબ થોડો વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ બી NS લેવલનો MCQ છે. રાઈટ, એટલે હાલાકી MCQ બધા બહુ સરળ છે. આ બધા તમે જો તો ડાયરેક્ટ એક ફોર્મ્યુલા આધારિત જ છે. જો 15 મીટર લંબાઈના અને આટલા ક્ષેત્રફળમાં, મતલબ લંબાઈ તમને આપેલી છે, ક્ષેત્રફળ બી આપેલું તમને. નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલા સમય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ, ભાઈ અવરોધ R બી આપેલો છે. ઓહો, તો તાપમાનને તારના આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? અવરોધકતા એટલે રો. ભાઈ ના કરું તોય તમને સૂત્ર આવડે છે ભાઈ, R બરાબર રો L ના છેદમાં A. R ખબર, L ખબર, A ખબર, રો ઈઝી રીતે મળી જાય. અગેન આપે જાતે કરવાનું છે ભાઈ. આ બી રાઈટ, સિમ્પલ છે, ડાયરેક્ટ કરી શકો છો, ફટાફટ નોટ કરી શકો છો આપ. ઓકે, તો હવે આ વિડિયોનો લાસ્ટ સમ. રાઈટ, સ્વાધ્યાયનો 3.8. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેવાની, અને નોર્મલી જો ગમે તો વિડીયોને લાઈક બી કરી દેવાની. નીચે કોમેન્ટમાં મેં તમને કીધું સ્પેસિફિકલી કોમેન્ટ કરી શકો છો. ડાઉટ હોય તો સ્પેશિયલી પર્સનલ વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો. રાઈટ, એ બધું તમને નોર્મલ વસ્તુ છે, તમને ખ્યાલ છે. રાઈટ, હવે શું સ્વાધ્યાય 3.8. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. એટલે એક વોલ્ટેજ આપેલો છે V બરાબર 230 વોલ્ટ હોય તો એ વખતે તમને કીધું છે કે ભાઈ પ્રવાહ પ્રારંભમાં કેટલો ખેંચે છે? 3.2 એમ્પિયર ખેંચે છે. અને કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું થઈ જાય, એટલે વોલ્ટેજ એનો એ પ્રવાહ પછી બદલાઈ જાય છે, કેટલો થઈ જાય છે? 2.8 થઈ જાય છે. એટલે માન લો કે ભાઈ આને I1 કહીએ તો આ I2 છે.
એટલે ઇન્ફોર્મેશન મળી જાય તમને સીધી વસ્તુ. જેટલું સ્થાયી થાય છે. અચ્છા, જો ઓરડાનું તાપમાન 27°C હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? ઓહો, ટૂંકમાં તમને એક તાપમાન આપી છે 27. હું તો કોઈ હમણાં આને હમણાં સાઈડમાં રહેવા દઈએ. 1.70 × 10⁻⁴°C ઇન્વર્સ આલ્ફા એઝ યુઝ્યુઅલ તમને આપેલું છે. તાપમાન લખવું હોય તમે લખી શકો. તમને એક તાપમાન આપેલું છે 27°C વાળું. હાલાકી આ આપણું સંદર્ભ તાપમાન જ બનશે, પણ કેવી રીતે જજમેન્ટ લેવાનું એ સમજવાનું છે. એટલે હું હમણાં સફિક્સ નહીં આપું, તમે આગળ સમજશો એટલે આઈડિયા જશે. હાલાકી હું અત્યારથી કહી દઈશ તો મજા નહીં આવે તમને. તમને એક વોલ્ટેજ પર બે અલગ અલગ પ્રવાહ આપેલા છે. મતલબ વોલ્ટેજ ખબર હોય, પ્રવાહ ખબર હોય તો તમે અવરોધ શોધી શકો ને. તો આપણે પહેલા એ અવરોધ શોધવાનું કામ કરીએ. સમજો જ્યારે V બરાબર 230 વોલ્ટ અને I1 બરાબર 3.2 એમ્પિયર હોય ત્યારે અવરોધ કેટલો થશે? I1 છે એટલે હું મને સપોઝ R1 કહેતો છું. ઓહમના નિયમ અનુસાર V/I1 થાય 230/3.2. હમણાં એનો આન્સર લખું છું, ડોન્ટ વરી. આ જ રીતે V બરાબર 230 વોલ્ટ અને I2 બરાબર કેટલો છે? 2.8 એમ્પિયર હોય પ્રવાહ, ત્યારે અવરોધ કેટલો થાય? તો કે અવરોધ R2 કહી દઈએ V/I2 જે થશે 230/2.8. જોઈ લે આન્સર કેટલો આવે છે. 230/3.2. તો એ જવાબ મળશે તમને 71.875 ઓહ્મ જે આવે લખી દેવાનો. અને આ 230/2.8 લઈશું તો આપણને મળશે 82.1428 છે, પણ 143 કરી દઉં છું. રાઈટ, અહીંયા 3 દશાંશ ચિહ્ન સુધી લખ્યું એટલે દશાંશ ચિહ્ન પછી 3 સંખ્યા સુધી લખ્યું એટલે આમાં બી એવું જ કંઈક કર્યું. તો સમજો તમને એકચ્યુઅલીમાં આલ્ફા ખબર છે, બેમાંથી એક તાપમાન ખબર છે અને બે અલગ અલગ અવરોધ ખબર છે. હવે સામાન્યતઃ આપણે કોમન સેન્સ લગાવીએ તો તમને આઈડિયા આવી જાય કે તાપમાન વધે તો અવરોધ વધે છે, રાઈટ? કારણ કે નિક્રોમ છે, મતલબ નોર્મલ મટીરિયલ્સની વાતો છે. અચ્છા, તો હાલાકી નિક્રોમ એવો હોય કે નિક્રોમ મટીરિયલ આપણે જાણીએ છીએ કે નિક્રોમ મટીરિયલમાં બહુ ફેરફાર ના થાય એવું તમને શીખવાડતો અવરોધકતામાં. એટલા માટે જે લોકો તાર બંધિત અવરોધકોમાં વપરાય છે. હાલાકી તમે કોને સંદર્ભ કહેશો, મતલબ તમે કોને સંદર્ભ તાપમાન કહેશો, સંદર્ભ અવરોધ કહેશો અને બીજાને નોર્મલ કહેશો? તો કે આમાં એવું જરૂરી નથી, પણ એવું સમજવું જ હોય તો T1 T2 કરી શકાય. આપણે T0 અને T લખતા હતા એટલે માન લો કે આ T1 છે તો T1 તાપમાને તમને R1 ખબર છે, તાપમાને અવરોધ ખબર છે. બીજો અવરોધ જે ખબર છે એ વખતે તાપમાન નહીં ખબર, એટલે આપણે જે શોધવાનું છે ને એ તાપમાન જ છે. T1 બરાબર ખબર છે, T2 નહીં ખબર. સેમ ફોર્મ્યુલા લગાવો. આપણે જાણીએ છીએ કે R બરાબર R1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 કહો તો તમારે સમજી જવાનું કે આ R T2 છે અને આ T1 છે. જ્યાં તમે લખી શકો છો R T2 એટલે શું અને R T1 એટલે શું, રાઈટ? હાલાકી અહીં આગળ ઓલરેડી મેન્શન કર્યું છે R T2 એટલે ખુદ R2 થશે જે છે T2 તાપમાને અવરોધ છે, અને R T1 એટલે R1 જ છે જે T1 તાપમાને અવરોધ છે, રાઈટ? બધી વેલ્યુ ખબર છે એટલે લખી જો R2 બરાબર R1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આમાં બધું ખબર છે, R2 ખબર, R1 ખબર, આલ્ફા ખબર, T1 ખબર, તો T2 તમને મળી જશે. સિમ્પલ છે, સોલ્વ કરી શકો છો, રાઈટ? તો ભાઈ હા, આ છે સ્વાધ્યાયનો 3.8. ફટાફટ લઈ લો સ્ક્રીનશોટ. ઓકે, તો આજના વિડીયોની અંદર આટલું જ. ઓવરઓલ આપણે 5 થી 6 સમ્સ કર્યા છે. હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશ નેક્સ્ટ વિડીયોની અંદર.
સો ટિલ ધેન ટેક કેર, બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.